જો તમે આ રેસીપી બનાવીને ટ્રાય નથી કરીને તો સાચું કહું તમે સાચા ગુજરાતી છો જ નહીં. કેમ કે આ રેસીપી એટલી સિમ્પલ છે અને આ તો દરેક ગુજરાતી છે ને અઠવાડિયામાં એકવાર તો બનાવીને ખાતા જ હોય. જ્યારે પણ એમને એવું લાગે ને કે એકદમ ફટાફટ ભૂખ લાગી છે અને ફટાફટ બની જાય એવી રેસીપી કઈ છે તો આ જ મનમાં આવી જાય. અને ખાસ કરીને ગામડાવાળાને તો આવે જ છે ને. તો ચાલો પછી બનાવીએ. અને હા, બનાવ્યા પછી રેસીપી જોયા પછી તમે કોમેન્ટ જરૂરથી કરજો દોસ્તો કે તમે આ ખાધું છે કે નહીં બનાવીને. બનાવવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક મોટા અને જાડા તળિયાવાળા વાસણમાં 1 લીટર જેટલું દૂધ ગરમ કરવા માટે મૂકીશું. દૂધ ગરમ કરવા માટે મૂકીને એની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું. ઘી અને દૂધ બંને સરસ મિક્સ કરી અને એક ઉકાળો આવે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે. તેમાં ફક્ત 1 થી 1.5 ચમચી જ આપણે ખાંડ નાખવાની છે. ગોળ નહીં નાખતા, કેમ કે દૂધ છે તો દૂધ કદાચ ગરમ થઈને ફાટી પણ શકે છે ગોળના લીધે. તો વધારે ખાંડ નથી લેવાની, બસ 1 થી 1.5 ચમચી જ લેવાની છે. તો ખાંડ નાખજો અને સરસ આને મિક્સ કરજો. બરાબર મસ્ત મિક્સ કરી એક ઉકાળો આવે ને ત્યાં સુધી રાહ જોઈ લેવાની. ત્યાર પછી લેવાનો છે મકાઈનો લોટ. હા, મકાઈનો લોટ લેવાનો અને સફેદ મકાઈ મળી જાય ને તો મજા પડી જશે દોસ્તો. તમે બાજરીના મતલબ દળિયા પણ લઈ શકો છો, બાજરીના કે મકાઈના. પણ મકાઈનો લોટથી બનશે ને દોસ્ત, આહા બહુ મસ્ત એવું બનશે. હા, તો ચાલો થોડો કરીને છે ને આ રીતે દૂધ ગરમ થાય એટલે મકાઈનો લોટ આપણે નાખીશું. એક હાથેથી લોટ નાખવાનો અને બીજા હાથેથી એને મિક્સ કરતા જવાનું, કેમ કે એની અંદર ગાંઠા આપણે બિલકુલ પણ પડવા નથી દેવાના. અને હા, 1 લીટર દૂધની અંદર 2 ચમચા જ આપણે મકાઈનો લોટ લેવાનો છે, વધારે લોટ નથી લેવાનો, કેમ કે દૂધમાં આપણે લોટને સરસ ચડવા દેવાનો છે. વધારે લોટ લેવાથી લોટ છે ને કાચો પણ રહી શકે છે. તો ઓછો લોટ લેવાનો અને આ રીતે કન્ટિન્યુ એને ચલાવતા જવાનું. એની અંદર ગાંઠા છે ને એ ગાંઠા આપણે તોડતા જવાનું અને આને પકવવાનું છે. સહેજ પણ આની અંદર ગાંઠો ના રહેવું જોઈએ તો જ સરસ લાગશે. તો તમે છે ને પોટેટો મેશર જેવું કે કોઈ પણ મેશર લઈ અને આને સરસ મેશ કરતા જઈ અને લોટ મસ્ત બાફી લેજો. જ્યારે તમને એવું લાગે કે આની અંદર બિલકુલ પણ ગાંઠા નથી તો પછી તમે આને ઢાંકણ ઢાંકી ધીમા ગેસ ઉપર થવા દેજો 5 મિનિટ માટે. કાં તો તમે નીચે લોઢી મૂકીને પણ વાસણ મૂકી શકો છો, જેથી એ નીચેથી ચોંટે નહીં કે બળે નહીં. ચાલો ઢાંકી અને 2 મિનિટે આપણે આને ફેરવતા રહીશું. અને આ પ્રોસેસ છે ને 3 વાર તો કરવાની છે, 5 થી 7 મિનિટ માટે. બરાબર, ત્યારે જ લોટ મસ્ત બફાશે અને ટેસ્ટ આવશે એનો એકદમ ગજબનો. તો અહીં અમે 2 થી 3 વાર કરી અને આને સરસ એવું આ રીતે બાફી લીધું છે દૂધમાં. તો તમે જોઈ શકો છો આ રીતે મેં બાફીને તૈયાર કરી લીધું છે. છેલ્લે ગરમા ગરમ એને સર્વ કરતાં પહેલાં 1 ચમચી ઘી એડ કરી દેશું અને મિક્સ કરી લેશું. તો ઉપરથી ઘી એડ કરવાથી આનો ટેસ્ટ એકદમ વધી જશે. સારી એવી રીતે બધું મિક્સ કરી લેવાનું એકવાર અને આને આપણે ફટાફટથી ગરમા ગરમ સર્વ કરીશું. ગરમા ગરમ આ રીતે દૂધમાં બાફેલો લોટ ખાવાની એટલી મસ્ત મજા આવે છે ને દોસ્તો. તમે બનાવીને ટ્રાય કર્યું છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. અને હા, બનાવી છે તો તમને કેવી મજા આવે છે ખાતી વખતે એ પણ કહેજો પ્લીઝ. અમને તો આ બહુ જ ભાવે છે. અઠવાડિયા 10 દિવસમાં એકવાર તો અમે બનાવીને ખાઈએ છીએ, હે ને. તો ચાલો, રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. અને હા, તમે ખાધું છે કે નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. તો ચાલો મળીશું પછી એક આવી જ નવી રેસીપી સાથે. આવજો, બાય બાય. થેન્ક યુ દોસ્તો.